નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. રોજ એક નવો દિવસ અને રોજ એક નવું આરએચપી. અત્યારે તમને ખબર જ છે કે એક બાદ એક આવી રહ્યા છે તમામ મેઇન બોર્ડ આઈપીના નવા નવા આરએચપી. તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમારા માટે તમામ વિગતવાર માહિતી આવી જશે, એ પણ આપણી ગુજરાતી ભાષામાં, એ પણ ફક્ત માર્કેટ બુલેટિન ચેનલ ઉપર. તો તમારે ખાસ સબસ્ક્રાઇબ કરી લેવાની છે ચેનલ અને બેલ આઇકોન પ્રેસ કરી દેજો. ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ. સૌપ્રથમ આજે વાત કરવી છે બિહારીલાલ એન્જિનિયરિંગ લિમિટેડના આઈપીઓ વિશે. તમને તમામ વિગતવાર માહિતી આપવી છે અને અમારું શું અંગત મંતવ્ય છે તે પણ છેલ્લે કહેશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો શરૂઆત કરીએ સૌપ્રથમ. તો બિહારીલાલ એન્જિનિયરિંગ લિમિટેડ એક સંકલિત આયર્ન અને સ્ટીલ ઉત્પાદક કંપની છે, જે વિવિધ ઉદ્યોગો માટે ખાસ ડિઝાઇન કરેલી એન્જિનિયરિંગ સોલ્યુશન પ્રોડક્ટ બનાવવામાં નિષ્ણાંત છે. એક રિપોર્ટ અનુસાર કંપની ભારતમાં મેટલ રોલ્સનું ઉત્પાદન કરતી સૌથી મોટી કંપનીઓમાંથી એક છે અને નાણાકીય વર્ષ 2026માં દેશની કુલ મેટલ રોલ્સની માંગનો લગભગ 10 થી 11.5% જેટલો આ લોકો હિસ્સો પૂરો પાડે છે. કંપની મુખ્યત્વે 4 અલગ અલગ કેટેગરીમાં તેનું પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે, એટલે કે કોઈ એક કેટેગરી ઉપર કંપની નિર્ભર નથી. પ્રથમ છે કે મેટલ રોલ્સ, જેનો ઉપયોગ રોલિંગ મિલ્સ દ્વારા ટીએમટી સળિયા અને સ્ટ્રક્ચરલ સ્ટીલ જેવી વસ્તુઓ બનાવવા માટે થાય છે. આમાં એલોય કાસ્ટ સ્ટીલ, ગ્રેફાઇટ સ્ટીલ અને એસજી આયર્ન જેવા વિવિધ ગ્રીડનો સમાવેશ થાય છે. બીજું છે એન્જિનિયરિંગ કાસ્ટિંગ, જેમાં સ્ટીલ માઇનિંગ, પાવર અને સુગર જેવા ક્ષેત્રો માટે 500 કિલોથી લઈને 20 મેટ્રિક ટન વજન સુધીના વિશિષ્ટ ગ્રેડ ધરાવતા પાર્ટ્સ બનાવવામાં આવે છે. ત્રીજું છે એલોય સ્ટીલ પ્રોડક્ટ, જેમાં 6 થી 230 સુધીની સાઇઝમાં કાર્બન એલોય અને સ્ટેનલેસ સ્ટીલ, બ્રાસ, ગોળ, ચોરસ અને ફ્લેટ આકારમાં બનાવવામાં આવે છે, જેમાં તાજેતરમાં ટૂલ સ્ટીલ અને વાલ સ્ટીલનો પણ ઉપર ઉમેરો કરાયો છે. અને છેલ્લે છે કે ફોર્જિંગ ઇંગોટ્સ એટલે ફોર્જ શાફ્ટ બ્લોક્સ, જે 500 કિલોથી 15 ટન સુધીના વજનમાં ઉપલબ્ધ હોય તેને અર્ધ તૈયાર સ્ટીલ પ્રોડક્ટ છે. આ પ્રોડક્ટ ભારે દબાણ સહન કરી શકતી હોવાથી ઓટોમોબાઈલ, એરોસ્પેસ, ઓઇલ અને ગેસ અને હેવી એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોમાં કાચા માલ તરીકે વ્યાપકપણે આ વસ્તુઓ વપરાય છે. હવે લગભગ તમને કંપનીના વ્યવસાય વિશે ખ્યાલ આવી ગયો હશે. જલ્દીથી વાત કરી લઈએ ટાઈમ ટેબલની. તો 12 તારીખે આઈપીઓ શરૂ થાય છે, 14 તારીખે પૂરો થશે. 10 રૂપિયાની ફેસ વેલ્યુ, 285નો ભાવ, 52 શેરની લોટ સાઇઝ અને 301.62 કરોડનો આઈપીઓ છે, જેમાંથી 93 કરોડ ફ્રેશ ઇસ્યુ છે અને 208 કરોડ 8.62 કરોડનો ઓએફએસ છે. 11 તારીખ એન્કર બુક આવી છે, જેની આપણે છેલ્લે ચર્ચા કરશું. રિટેલર માટે 35% અનામત છે, 71,233 અરજી. સ્મોલ એચએનઆઈમાં 727 અરજી અને બિગ એચએનઆઈમાં 1454 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. વાત કરેલી પરિણામની, તો 31 માર્ચ 2024-25ની તો 449 કરોડની આવક વધીને થઈ ગઈ 516 કરોડ અને 35 કરોડ વાળો નફો થઈ ગયો 52.95 કરોડ. તો આ ગ્રોથ શું કામ આવ્યું? તો આ ગ્રોથ મુખ્યત્વે ભારતીય બજારમાં વેચાણ વધી અને 463 કરોડ હોવાથી કુલ વેચાણ વોલ્યુમમાં 89,103.48 મેટ્રિક ટન પહોંચવાથી હાઈ વેલ્યુ પ્રોડક્ટનું વેચાણ 230.85 કરોડ થવાના કારણે થયું છે અને વ્યાજ અને સરકારી સબસિડી વધતા અન્ય આવક પણ 116% જેટલી વધી અને 8.39 કરોડ થઈ ગઈ. એટલે ટૂંકમાં જે કાંઈ આવક વધી છે તેનું કારણ વેચાણ અને અધર ઇન્કમ છે. હવે વાત કરીએ 2025-26ની, તો 2025-26માં પણ સારી ગ્રોથ દેખાય છે. 516 કરોડની આવક વધીને થઈ ગઈ 546 કરોડ. તો આ વૃદ્ધિ મુખ્યત્વે હાઈ વેલ્યુ પ્રોડક્ટના વેચાણમાં વધારો, નિકાસમાં ઉછાળો અને ગ્રાન્ટ તથા સબસિડી તથા ફોરેક્સ ગેઇન વધવાથી અન્ય આવક પણ 48% વધીને 12 કરોડ થઈ ગઈ. એના કારણે વધારે આવકમાં વધારો દેખાય છે. તો બીજી તરફ કુલ ખર્ચ માત્ર 3% વધીને 459 કરોડ થયો. હાઈ વેલ્યુ પ્રોડક્ટ માટે પ્રોસેસિંગ જરૂરિયાતો વધતા કર્મચારીઓની સંખ્યા 819થી વધારીને 991 કરી, એટલે કર્મચારીઓની સંખ્યા વધી. એમ્પ્લોય ખર્ચો વધીને 42 કરોડ થયો. જોકે ટ્રેડેડ ગુડ્સની ખરીદી 49% ઘટવાથી અને કાચા માલનો ખર્ચ નિયંત્રણમાં રહેવાથી એકંદરે ખર્ચ મર્યાદિત રહ્યો. પરિણામે આવકમાં સતત વૃદ્ધિ અને ખર્ચ પરના બહેતર નિયંત્રણને લીધે કંપનીનો કરવેરા પહેલાનો ચોખ્ખો નફો 24% વધીને 86 કરોડ થયો અને કરવેરા પછીનો એટલે કે પ્રોફિટ આફ્ટર ટેક્સ 22%ના સારા એવા વધારા સાથે 64.64 કરોડ ઉપર પહોંચી ગયો. એટલે જે કાંઈ ગ્રોથ છે તે ઓર્ગેનિક છે, તેમાં કોઈ ખોટું કોઈ છુપાયેલું કારણ નથી. હવે વાત કરી લઈએ આપણે પૈસાના ઉપયોગની, કે ફ્રેશ ઇસ્યુનો ઉપયોગ કઈ રીતે છે. તો 93 કરોડનો ફ્રેશ ઇસ્યુ છે, જેમાંથી 63 કરોડ રૂપિયા પંજાબના મંડી ગોવિંદગઢ ખાતે આવેલી તેમની બંને મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી માટે નવી મશીનરી, સાધનો, કોમ્પ્યુટર્સ અને સિવિલ વર્ક પાછળ ખર્ચવામાં આવશે. બંને પ્લાન્ટ્સ ઉપર 6.80 કરોડના ખર્ચે રૂફટોપ સોલાર પેનલ લગાવી અને વીજળીનો ખર્ચ ઘટાડવામાં આવશે. જ્યારે 57 લાખ રૂપિયાનો ઉપયોગ કંપનીનું વર્તમાન દેવું ચૂકવવા માટે થશે અને બાકીની રકમ આઈપીઓના ખર્ચા અને કંપનીના સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે વાપરવામાં આવશે. આ નાણાકીય વર્ષ 2027માં થનારો વિસ્તરણ કંપનીની ઉત્પાદન ક્ષમતા અને નફાકારકતામાં વધારવા માટે ખૂબ જ સકારાત્મક પોઝિટિવ પોઈન્ટ છે. એટલે કંપની ઉપર કોઈ મોટું એવું દેવું નથી અને કંપનીની બેલેન્સ શીટ પણ
સારી છે. હવે વાત કરી લઈએ કંપનીની 5 સારી અને 5 નબળી બાબતોની. તો સારી બાબતોથી શરૂઆત કરીએ તો કંપનીની મજબૂત નાણાકીય ગ્રોથ છે. બીજું છે કે પંજાબના ગોવિંદગઢમાં સ્ટીલ મેડ શોપ, ફાઉન્ડ્રી અને રોલિંગ મિલનું એકીકૃત મોડલ ધરાવે છે, જેનાથી કસ્ટમાઇઝ પ્રોડક્ટ બનાવવામાં સુવિધા રહે છે. ત્રીજું છે કે ઓછું દેણું છે અને સારો રિટર્ન રેશિયો છે. પછી ચોથું છે કે વ્યાજબી વેલ્યુએશન છે, કે 18 થી 19ના આસપાસના પી ના રેશિયો ઉપર કંપની આવી રહી છે, જે બહુ સારું છે. અને સરેરાશ પી 31 આ સેક્ટરના સરેરાશ પી 31ના મુકાબલે વ્યાજબી છે. અને પાંચમું છે કે સારી એવી ઓર્ડર બુક છે અને ગ્રાહક આધાર પણ મજબૂત છે. 178 કરોડની મોટી ઓર્ડર બુક અત્યારે હાજર છે. નબળી બાબતો છે કે આઈપીઓનો મોટો ભાગ ઓએફએસ છે. બીજું છે કે થોડોક આવક વૃદ્ધિનો દર ધીમો છે. ત્રીજું છે કે આ સેક્ટરમાં કાચા માલના ભાવમાં અસ્થિરતા તો રહેવાની જ છે. ચોથું છે કે ભૌગોલિક અને એક જગ્યા ઉપર વધુ નિર્ભરતા છે. અને પાંચમું છે કે વર્કિંગ કેપિટલ અને નોન કોન્ટ્રાક્ટ બિઝનેસનો થોડોક ઇસ્યુ છે. એટલે કે ઓર્ડર મુખ્યત્વે પરચેસ ઓર્ડર ઉપર આધારિત હોવાથી કોઈ લાંબા ગાળાના કરાર નથી, તેમજ ઇન્વેન્ટરી અને ક્રેડિટ સાયકલ જાળવવા માટે વધુ વર્કિંગ કેપિટલની સતત જરૂર પડે છે. હવે વાત કરી લઈએ જલ્દીથી એન્કર બુકની. તો કંપનીએ 11 ઓગસ્ટના રોજ તેના આઈપીઓ પહેલા 285ની અપર પ્રાઇસ બેન્ડ ઉપર એન્કર ઇન્વેસ્ટર પાસેથી 90.50 કરોડ સફળતાપૂર્વક એકત્ર કરી લીધા છે. એન્કર બુકમાં ટાટા લાઈફ ઇન્સ્યોરન્સ, બંધન મ્યુચ્યુઅલ ફંડ, વાયટોકા કેપિટલ, 361 13 કરોડ રૂપિયા તેમણે રોક્યા છે, જેમાં મોટા પ્રતિષ્ઠિત અને ડોમેસ્ટિક ઇન્ટરનેશનલ ફંડે ભાગ લીધો છે, જેમાં 31% હિસ્સો માત્ર ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડે ફાળવવામાં આવ્યો છે. આ એક સારી એન્કર બુક કહેવાય ને, પોઝિટિવ અને ફંડામેન્ટલમાં નફાકારકતા અને વેલ્યુએશન ઉપર મજબૂત ભરોસો દેખાડતી એન્કર બુક છે. વાત કરી લઈએ ફાઇનલ ડિસ્કર્સની. તો બિહારીલાલ એન્જિનિયરિંગનો આઈપીઓ ફંડામેન્ટલ અને નાણાકીય દ્રષ્ટિએ મજબૂત અને સંતુલિત દેખાય છે. કંપનીનો 22%નો શુદ્ધ નફો, 18.5%નું મજબૂત ઇબીટા માર્જિન, લગભગ દેવામુક્ત બેલેન્સ શીટ અને 27%નો ઊંચો રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોય કંપનીની આંતરિક તાકાત સાબિત કરે છે. આ ઉપરાંત એન્કર બુક પણ સારી છે. જો કે ધ્યાનમાં રાખવા જેવો મુખ્ય જોખમ એક છે કે 301 કરોડમાંથી 209 કરોડનો મોટો ઓએફએસ છે અને માત્ર 6%ની સુસ્ત આવક વૃદ્ધિ છે અને કાચા માલના ભાવમાં થતી વધઘટ સામેલ છે. જો ટૂંકાથી મધ્યમ ગાળાના દૃષ્ટિકોણથી રોકાણ કરવા માંગતા હો તો કંપનીના મજબૂત ફંડામેન્ટલ્સ, ડેટ ફ્રી સ્ટેટસ અને એન્કર રોકાણકારો ભરોસાના કારણે આઈપીઓમાં અરજી કરવાનું વિચારી શકાય. એમ અંગત રીતે તો આઈપીઓમાં અરજી કરી દીધી છે અને લાંબા ગાળાના રોકાણકારો માટે કંપનીને ભવિષ્યની આવક વૃદ્ધિ કેવી રહે છે તે આગળ જોવું મહત્વપૂર્ણ રહેશે. તો આપણે વાત કરી બિહારીલાલ એન્જિનિયરિંગ લિમિટેડની આઈપીઓ વિશે, પણ એક ખાસ નોંધ લેજો કે આ કોઈ ખરીદ વેચાણની સલાહ કે ટ્રેડિંગ ટિપ્સ નથી. આઈપીઓમાં અરજી કરવી કે ના કરવી તમારું પોતાનું મંતવ્ય છે. અમે તમને જનરલ માહિતી આપી છે. તો આવા તમામ મહત્વના અપડેટ માટે જોડાઈ રહેજો, ને આઈપીઓ વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. આભાર, જોડાયેલા રહેજો.